છેલ્લા 15 વર્ષોથી ભાઈ આ જગ્યાએ લોકોની આવી જ ભીડ લાગે છે અને લાગે જ ને ભાઈ અહીંયાના જેવો ટેસ્ટ અને ક્વોલિટી દૂર દૂર સુધી ના મળતી હોય તો. અને ગરમા ગરમ ગાંઠિયા હોય કે ફાફડા, ગાણના ગાણ ઉતરે ને ભાઈ લોકો વેટિંગ કરીને ઊભા રહે. અને જે લોકોથી વેટિંગ ન થાય ને ભાઈ એ લોકો 2 હાથે ને 4 મોઢે થોડા ખાઈ પણ લે અને પેક કરાવીને લેતા પણ જાય. હેલો અમદાવાદ, કેમ છો મિત્રો? રક્ષાબંધન નજીક આવી ગઈ છે ને આગળ તહેવારોની સિઝન પણ છે, તો ભાઈ ગરમા ગરમ લાઈવ ફાફડા અને શુદ્ધ સાગરના ઘીમાં બનેલી ગોળ ગોળ જલેબી મળી જાય તો મોજ પડી જાય. ફાફડાની કઢીના તો ભાઈ તપેલા ને તપેલા ભરીને બને છે. ગરમા ગરમ ફાફડા, ગાંઠિયા અને જલેબી સિવાય તમને અહીંયા જોરદાર વઘાર કરેલા નાયલોન ખમણ, ગરમા ગરમ મેથીના ગોટા, મસ્ત એવી ટેસ્ટી ખાંડવી, વાટી દાળના ખમણ, પાત્રા, સેન્ડવિચ, ઢોકળા, સમોસા, કચોરી જેવી અઢળક વેરાયટી એક જ જગ્યાએ મળી જવાની છે. અને જે લોકો ભાઈ શ્રાવણ મહિનો કરતા હોય એના માટે બફવડા, ફરાળી પાત્રા, ફરાળી ઢોકળા, સાબુદાણાની ખીચડી જેવી વેરાયટી પણ મળી જશે. અને ભાઈ નમકીનમાં પણ તમને અહીંયા અઢળક વેરાયટી જોવા મળી જવાની છે. અને તમે અહીંયા કોઈ પણ વેરાયટી લઈ લો, ટેસ્ટમાં એક નંબર તાબડતોડ રહેવાની છે. તો રાહ ના જોવો ભાઈ, જલ્દીથી વિઝિટ કરો બંસી ગાંઠિયા રથ એન્ડ નમકીનમાં. લોકેશનની વાત કરું તો ભાઈ સાયન્સ સિટીમાં આવેલા સુકન મોલ BRTSની સામે બંસી ગાંઠિયા રથ એન્ડ નમકીન દેખાઈ જશે. લોકેશન અને કોન્ટેક્ટ નંબર તમને રીડ અને કેપ્શનમાં મળી જશે. અને આ બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.